મળે. ફાતમા રાડપાટ પાયરી બોલી ને જો ફાતમા ફાતેમા નહીં ફાતમા કીએ છે. બોલ તો ઉરું કે તો ફાતમા એને આજ તો પણ ફ્રીજ નો આટો હમણાં થોડાક દીધી અને ફ્રીજ ખોલતા આવી ગયો છે તો સાવ વારો લઈ લે છે ને. આજ સવારની તો અહીંયા દૂધની થેલી પડી છે ને તો જો ખોલી અને સીધી દૂધની થેલી મોઢા માંડે છે પણ આવતું નથી એનાથી. હટજા તો હું શું અઠાડે છે. આ બટેટી બહુ ખરાબ છે. કાલ તો મુસ્કાન ને માયરી મુસ્કાન આવડી મોટી રોવા માંડી. ઓ મહિને અડધા લીટર વાળી થેલી હોય છે ને તો એને ખબર નથી પડતી આ લીટર વાળી થેલી છે ને તો જો આમ ઊંચી રહે છે ને તો આમ ઊંચી કરીને ચૂસે છે. કાંઈ પણ આવતું નથી મોઢામાં કેમ કે દૂધ એટલું બધું છે નહીં, અંદર અડધી જ થેલી છે. ઉરેન ઉરેન કે દે ફાતમા બોલી ફાતમા आता कर दे दीदी दीदी आता कर दे दीदी को मुसु પછી તું રોઈ ગઈ જો એ ક્યાં ગાલિયા નહીં બોલતી લે. હા મુસ્કાન કે છે કે ગાળું બોલે છે. હવે નામ બોલતા આવડતા નથી ગાળું બોલશે. ના કર એ ફ્રીજ टूट जाएगा मेरा बंद कर बंद कर. चलो चलो मम खिला दूं चलो. કાંઈ ના મળ્યો હજી તો અમે અંદરથી બારેથી અંદર પહોંચીને એટલી વારમાં તો બધાય કપડાં અને બધાય ચંપલ બધુંય પૂરું. પછી જો આટલા બેગ મળ્યા છે, પર્સ એ આપણે લીધા છે. બીજું કાંઈ ના મળે. એટલી બધી નથી. આના કારનામાં જો હવે આમાં ડાચો ના ભંગાય એનું. છેટ ક્યાં લગી હમણાં તો છેટ અહીંયા ઉપર લગી ચડી જતી હતી. જોજો એના કારનામાં જો એના. હવે આ ડાચો ના ભંગાય. આ દિવાલ એને લાગે ના. એવું નીચે ઉધર નીચે બાબુ આવ્યું. ચાલો કો કેવી બાજે છે જો. એ ના કર ફાતેમા તું તો મોટી છો. જા ઉરેન છે તેને મારે છે. ઉરેન ગોલ 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 ગોલ. હવે કાંઈક છોકરા કરે ને તો એની નકલ ઉતારે છે તરત. જો બસ ચક્કર આવશે. ફાતેમા ઊભી રહી જાવ ને કાને જો ગોથા ખાય ઊભી રહી ગોલ ગોલ. બસ ના કર ફાતેમા એને ચક્કર આવશે જો ગોથા ખાશે હમણાં. એ ઉરો કે દે ફાતમા ઉરો એક વાર કે દે ફાતમા ફાતમા. अस्सलामुअलैकुम केम छो तमे बधाय मजामां ने? तो આપણે અલ્હમ્દુલિલ્લાહ મજામાં જ છીએ. વરી 2-3 દિવસથી આપણે વ્લોગમાં ગાપચી મારી ગયા હતા. હવે અત્યારે છે ને તે રાતે વાગે છે 11:15 થાય છે ને આપણે છે ને રેડી થઈ ગયા છીએ. રેડી કાંઈ નહીં એમ જ નોર્મલ કપડામાં જ આપણે ઘરના કપડામાં જ છીએ. પણ એમ કે આજે છે ને તે સારું આવ્યા ને તો એ કે ચાલો કે 2-3 દિવસ એટલે એમ કે હમણાં જરાક રમઝાનથી લોકો એનું છે ને બહુ બિઝી આખો દિવસ હોય છે. અત્યારે છે ઘરે આવે આખો દિવસમાં કાંઈ ટાઈમ જ નથી હોતું. તો એટલા માટે થઈને વ્યારું પાણી કરી લીધા ને તો મને કે ચાલો તમને લોકોને ચક્કર મરાવી આવું. ખાલી આપણે કાંઈ નહીં તો પાંચટડી જોતા આવી. પાંચટડીમાં અત્યારે ખાવા પીવાના બધા જ સ્ટોલ લાગેલા છે અને બધી એમ કે રમઝાનની રોનક દેખાડી દઉં તમને એમ. તો મેં કીધું ચાલો આપણે કોઈ દી ગયા નથી આટલા વર્ષમાં. હું કોઈ દી નથી ગઈ આવી રીતે રમઝાનમાં એને કે અહીંયા પાંચટડીમાં
કે રાતે નહીં કે સાંજે ઇફતારના ટાઈમે નહીં. ઘણાય તો રોજુ ખોલવા માટે સ્પેશિયલ જતા હોય છે અને ઘણાય તો રાતે એમ આખી રાત ખુલ્લી જ હોય છે. તો મેં કીધું ચાલો ને આપણે કોઈ દી જોઈ નથી તો આપણે જોતા આવીને મારા વ્યુઅર્સને પણ બતાડી દઈ. ઘણાય મારા વ્યુઅરે એવા હશે મારા જેવા કે જે લોકોએ કોઈ દી નહીં જોયું હોય. તો ચાલો હું પણ જોતી આવું ને તમને પણ દેખાડી દઉં કે આપણે અહીંયા જામનગરમાં રમઝાનની રોનક કેવી છે. વિડીયો ફૂલ વોચ કરજો. વિડીયો પર ન્યૂ હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો પસંદ આવ્યા બાદ વિડીયોને લાઈક કરી દેજો અને હા આગળ વિડીયોને શેર જરૂર કરજો. એક બે જણાને તો એક બે જણાને પણ તમે શેર જરૂર કરજો. ચાલો આપણે મળીએ આગળ. હા તો જો અવડો બબુકલો એવી ધ્યાન રાખવી પડે છે. જો આમ ગાડીના નીચે ગરી જાય એક જ વૈધો છે એવી ધ્યાન રાખવી પડે કે રિક્ષામાં સૌથી પહેલો જ સ્ટોપ હજી તો નીકળતા જ અહીંયા ઊભા રહ્યા છીએ અને જો લઈ આવી. એ તારી નથી મારી છે. જો આ મારી ફેવરેટ બહુ મસ્ત આવે છે. ફાતેમા બીચ મેં સી તોડ નાખી ગયા આ મુસ્કાનની. ચાલો હજી તો આગળ જાય છે. જોઈ આવી રોનક જોઈ. ભાઈ તારા બુરખો પહેર્યો છે વાર તો બધાય આમ નીકળી ગયા છે. સરખો તો ઘરમાં ઠંડાઈ તો અહીં બુરખે મેં વીટલે અહીં બુરખામાં વીટી લે. હવે ખા બેસી જા અહીંયા. હાલો મારી કુલ્ફીની તો જો આદરણી થઈ ગઈ છે. પેપ્સીની મારી લાভ મેં તોડી દઉં. લાવ મચ્છર લોહી પી જાય છે. વો પણ ચાલો આપણે પહોંચી ગયા છીએ. જો આપણે અહીંયાની રોનક આપણે તો રિક્ષામાં જ રાઉન્ડ મારવાનું છે. ઓમ આપણે છે ને કે આમ પગે આવી તો વધારે મજા આવે પણ આ બધા અહીંયા છે ને નકરા જણ હોય ને એટલે જણ માણસનું કામ છે પગે આવીને એક એક થેલીએ ઊભા રહીને ખાવું ને નાસ્તો કરવો ને એ બધું આપણું કામ નથી. એટલે આપણે રિક્ષામાં બેઠા છીએ ને રિક્ષામાંથી રાઉન્ડ મારી લઈએ. તો અહીંયા જ બધી જ વસ્તુ જો છે ને આપણી પાંચટડી જોરદાર. બધાય છે ને કે દૂર દૂરથી આવે. અત્યારે રાતે હવે આ છેટો છેટ લગી સવારે સરગી લગી હશે. આ બધા જેન્ટ્સ તો બધા અહીંયા જ સરગી કરી લે. જામનગરનો એ ખાસ રિવાજ છે કે બહાર જ સરગી કરી લઈએ. માશાલ્લાહ પણ રોનક જોરદાર છે. જોવા લાયક છે. તોય ઘણાય તો છે અહીંયા લેડીઝ ઊભા ખાય છે પણ આપણને જરાક મને તો ખાસ સ્પેશિયલી કરીને જરાક આમ શરમ આવે એટલે હું ના કોઈ દી એવી રીતે ઊભી રહી અને ખાઉં. બાકી રોનક આપણે જામનગરની જોરદાર છે. પાછી અત્યારે બધા ખરીદી કરવા માટે જે આવતા હોય ને બર્ધન ચોકમાંથી આવીને સીધા પાછા અહીંયા જ આવે. હવે આપણે પહોંચી ગયા દરબારગઢ. બર્ધન ચોકમાં હજી માર્કેટોને ખુલ્લી જઈશે કેમ કે હવે આ તહેવારના દિવસોમાં રાત લગીને ખુલ્લી જ હોય. આમ તો બંધ થઈ જાય પણ અત્યારે તો ખુલ્લી જઈશે. જો આપણે હવે હમણાં ગેટમાંથી નીકળીએ એટલે દરબારગઢ. આપણા જામનગરની તો વાત જ કંઈક અલગ છે. બજારની રોનક ખરેખર હવે થોડીક ઓછી થઈ ગઈ. જ્યારથી આ પથારાને થેલાને ઉપાડી નાખ્યા છે ને તો આમ આવીને તો જાણે એમ જ લાગે કે સોપો જ છે. સાવ આપણને ગમે જ નહીં કાંઈ. જો અત્યારે કેવું આમ ખાલી કેમ કે એ લોકો જેવી પથારાઓ જારા જેવી છે ને મજા ના આવે. તો આ આપણો દરબારગઢ. પછી આમથી જાય એટલે બર્ધન ચોક આવશે અને આ સાઈડ આપણે માર્કેટ છે. અહીંયા પોલીસ ચોકી છે ને હવે અહીંથી આપણે જઈએ છીએ પાછા. અહીંયા મુસ્કાન ગઈ છે ફ્રૂટ ક્રીમ લેવા માટે. ફાતેમાને ફ્રૂટ ક્રીમ પીવી છે. મુસ્કાન કે મારે સવરમાં ખાવું છે. હવે મેં કીધું સવરમાં તો આપણે અત્યારે હમણાં વ્યારું કરીને નીકળ્યા છીએ. જગ્યા નથી પેટમાં તો હવે છે ને તે મેં કીધું એક કામ કર 2 ફ્રૂટ ક્રીમ લઈ લ્યો અને 2 સવરમાં લઈ લ્યો. હાફ કરીને આપણે ડિવાઈડ કરીને ખાઈ લેશું. કા ફાતેમાને સાવરમાં નથી ખાવું એને ફ્રૂટ ક્રીમ જ જોયું છે. મારેથી હમણાં આપણે વ્યારું કર્યું છે એટલે જરાક એક આપણે થોડુંક ખાશું ને મુસ્કાને કાંઈ ખાસ વ્યારું કર્યું નથી. હલાવ મુસ્કાન જાય છે જો આજ લેવા. એ લોકો એકલા આવે ને તો તને બાપ દીકરી જાય. આજે વળી હું ભેગી છું. હા ફાતેમા ગ્લાસ ખુલી જશે હો તેથી ઘણી ના કર ખુલી જશે. જો હવે અહીંયા ગઈ છે સાવરમાં લેવા. ના એ ખુલ ગયા હું
મુસ્કાન આવી ગઈ છે. હવે એ કે અહીંયા સુધી આવ્યા છીએ તો કાંઈક તમે ખાઈ લ્યો. મેં કીધું અત્યારે હમણાં વ્યારું કર્યું છે, કાંઈ જગ્યા નથી પેટમાં. તો પછી છે ને આપણે તો એ 2 સાવરમાં લીધા અને 2 ફ્રૂટ ક્રીમ લીધી. ફાતેમાં તો ફ્રૂટ ક્રીમ ખાશે, મુસ્કાને ખાસ એવું વ્યારું નથી કર્યું તો એ ખાઈ લેશે. જો આ જોઈને તમે ગળદીને રોનક જોઈને આપણે અહીંયા જામનગરની. હું કોઈ દી રમઝાનમાં નથી આવી, અત્યારે આવી છું આજે. હા શું છે મારા દીકાને, મારા દીકુડાને? હા મમ્મા. ચાલો આપણે ઘરે આવી ગયા છીએ અને ખોલી દીધા છોકરાઓને કે ખાઈ લઈએ. હલો હા લઈ લે ફાતેમા લે. હા એ મુસ્કાન પી લઈ ગઈ, કાતે પપ્પા પી લઈ ગયા. તે પપ્પા સવારમાં નહીં ખાઈ ગયા.